આજે માઘ સુદ નોમ છે, ગુરુવાર છે, તારીખ 6/2/2025 વર્ષ છે. આપણે વચનામૃત 75માં નાજા ભક્તના પ્રશ્નમાં આપણે આત્મજ્ઞાન વિશે વાત કરી. કાલે રાજભાઈની વાત વૈરાગ્ય કરીને કરી. આજે હવે ભક્તિની વાત છે કે અનન્ય જેની ભક્તિ ભગવાનની હોય, ભગવાન કે નિશ્ચય હોય તેને કેવી ભક્તિ હોય. ભક્તિની રીત બતાવી. સચ્ચિદાનંદ સ્વામીની ભક્તિ એકાત્મ આત્મનિશ્ચય એટલે નિશ્ચય. એકલમડ એક સાધુ થઈ ગયા. એને અખંડ સ્વામિનારાયણનું નામ ચાલુ રાખ્યું. સ્વામિનારાયણ, 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 સ્વામિનારાયણ. પણ આ લોકો જે અડબંગા લોકો સહન ના કરી શક્યા, જે વૈરાગી લોકો, એટલે એને ઢોર માર માર્યો, ચીપિયા માર્યા. મૂક સ્વામિનારાયણનું નામ બોલ કે હવે સ્વામિનારાયણનું નામ નહીં લઈ શકીએ. માર મારી, ઢોર માર માર્યો. છતાં એકના બીજા ના થયા. સ્વામિનારાયણ જેવો માર પડે, સ્વામિનારાયણ, સ્વામિનારાયણ, સ્વામિનારાયણ. ત્યારે પહેલાં એ કહ્યું કે આટલો બધો મારીએ છીએ છતાંય તને લાગતું નથી કે તું સ્વામિનારાયણનું નામ છોડતો નથી? ત્યારે અકલમડ સાધુએ કહ્યું કે તમે તમારો સ્વભાવ છોડી શકતા નથી. તું તારો સ્વભાવ મારવાનો છે, છોડી શકતો નથી. તો મારો ભગવાનનું નામ લેવાનો સ્વભાવ છે, હું ક્યાંથી છોડી શકું? નદી કિનારે સંત બેઠેલા અને તે વીછી નીકળ્યો. પેલા એ બારે કાઢ્યો તો ટચકો માર્યો. પછી ફરી હાથમાં પડી ગયો, પાછું ફરીથી ફરી બીજી વાર ટચકો માર્યો. કોઈકે કહ્યું કે તમને આ વીછી દંશ મારે છે અને શુક્રે બારે કાઢ્યો છો કે એનો સ્વભાવ દંશ મારવાનો છે ને મારો સ્વભાવ તારવાનો છે. સૌ સ્વભાવનું કામ કરે છે. આવો નિશ્ચય થઈ જાય. નહીં, એક પુરુષોત્તમ સારા સિવાય બીજું કંઈ નહીં. આવો અડગ નિશ્ચય જેને થઈ જાય તે મહારાજ કે એને પરિપક્વ નિશ્ચય જાણો. સચ્ચિદાનંદ સ્વામીને એમ કહેવાય કે સ્વામી તમારે અમારી સાથે નથી આવવાનું. અને શરીરમાં રૂવાડે રૂવાડે રુધિરની ધારાઓ થાય, પસીનાની ધારાઓની. રૂવાડાના ટસિયા ફૂટી જાય. અને એવો અનન્ય ભાવ કે મહારાજ વિના કેમ રહી શકાય. આવો એટલે તો મોટા સંતોએ લખ્યું ને, આપણે વારગડી કીર્તન ગાઈએ છીએ ને, દ્વાર પડ્યો ગુણ ગાવું રે તેરે, દ્વાર પડ્યો ગુણ ગાવું, દ્વાર પડ્યો ગુણ ગાવું રે તેરે, દ્વાર પડ્યો ગુણ ગાવું. ગાઈ તુમ કોરી જાવું રે તેરે, દ્વાર પડ્યો ગુણ ગાવું. ગાઈ તુમ કોરી જા તેરે, દ્વાર પડ્યો ગુણ ગાવું. તુમ વિનુ તુમ મોર એ કોઈ ન દઈયો, તુમ વિનુ તુમ મોરે ઓર ન દઈયો. એહી વર મેં ચાઉં, એહી વર મેં ચાઉં. બસ તમારા સિવાય આવી અનન્ય નિષ્ઠા જેની ભક્તિ હોય, સચ્ચિદાનંદ સ્વામીની, એકલમડ સાધુની હોય, બ્રહ્માનંદ સ્વામીની. બ્રહ્માનંદ સ્વામી છેલ્લે મૂડી હતા. બહુ સાંભળવા જેવું છે. મૂડીમાં બિરાજતા હતા. એને હવે મહારાજ ગયા પછી બહુ જામતું નહોતું. 2 વર્ષ સુધી રહ્યા. પછી એને થયું કે હું શું કરવા માટે રહું છું? આ પૃથ્વી પર મારું શું કામ છે? ભગવાને ત્યારે તો ના પાડી હતી અને મને છેતરપિંડી કરીને મહારાજ ધામમાં ચાલ્યા ગયા. પણ મારે રહેવું નથી. 2 હરિભક્તોને મૂક્યા. ગોપાળાનંદ સ્વામી ગઢપુર હતા. ગોપાળાનંદ સ્વામીને સમાચાર મૂક્યા કે સ્વામી હવે મારું શરીર સારું રહેતું નથી અને આપ દયા કરીને મને દર્શન આપવા પધારો. તમે મને દર્શન આપવા પધારો તો મારું શરીરનું પૂર્ણ કામ થઈ જાય. ગોપાળાનંદ સ્વામીને આ સમાચાર મળ્યા. ગોપાળાનંદ સ્વામી કે હવે બ્રહ્માનંદ સ્વામીને જેવી તકલીફ છે એવી મારે તકલીફ છે. મારે શરીરનું ઉદ્ધત થયો છે અને એ કેટલી વારમાં તો પહોંચી ન શકાય મારાથી.
હું ત્યાં પહોંચી ન વળું. હવે આવો વિચાર કરે છે સ્વામી. ત્યાં જ નિષ્કુળાનંદ સ્વામી આવ્યા. નિષ્કુળાનંદ સ્વામીને કહ્યું કે સ્વામી, મારાથી કોઈ રીતે પહોંચી વળાય એવું નથી, અને મારું શરીર બી સ્વસ્થ નથી. યોગ ધારણાવાળા મહાપુરુષ, મારું શરીર બી સ્વસ્થ નથી. આપ દયા કરો, આપ જાઓ, દર્શન આપો. આપ સત્સંગમાં બી જૂના છો અને જ્ઞાન વૃદ્ધ છો, વયો વૃદ્ધ છો, વૈરાગ્ય નિષ્ઠી છો. મારા દર્શન કરતાં તમારા દર્શનથી એને પરમ આનંદ થશે, માટે આટલી મારી વાત સ્વીકારો. નિષ્કળાનંદ સ્વામી કહે, સ્વામી આપ જેમ કહો તેમ કરું. અત્યારે તો મારું શરીર અશક્ત છે, છતાંય તમારી આજ્ઞા નહીં લખું. હું જઈશ. 8-10 સંતોને સાથે લીધા. પ્રેમ શું હતો? 2 વર્ષ થઈ ગયા, વિયોગ તૂટ્યો નહીં સંતોને. એ પ્રેમાનંદ સ્વામી અમદાવાદની સભામાં કીર્તન ગાતા હોય, સજની સેજે મુજને સાંભળ્યા રે, સજની સેજે હે હૈડે હરખરયો ઉભરાય, હૈડે હરખરયો ઉભરાય, સજની શ્રીજી મુજને સાંભળ્યા રે. એક મહારાજના ચરિત્ર કરી ગઈને માને જાત્ર આસ જાતે શ્રી મહારાજની રે, આસ શ્રી મહારાજની રે. આ સજા ઉપર મહારાજ સૂતા હતા. આ ઠેકાણે જમવા બેસતા રે. એક ચરિત્રનું ગાન કરે અને કીર્તન પૂરું ન થાય અને મૂર્છિત થઈને પડી જાય. આજ વડતાલમાં બન્યું. હજારો માણસની શોભા હતી, બધા ઉદ્વેગમાં હતા, બધાને તકલીફ હતી. મહારાજ ગયા પછી 2 મહિનાનો સમય પસાર થઈ ગયો હતો. બધાએ પ્રેમાનંદ સ્વામીને કહ્યું, પ્રેમાનંદ સ્વામી, આખો સમુદાય સમુદ્રના વચ્ચે પડેલા નાવકાની ને નાવડાની જેમ ડોલી રહ્યો છે. આપ ઉધારવા માટે કીર્તન ભક્તિ કરો અને થોડોક કંઈક લોકોને શાંતિ થાય. પ્રેમાનંદ સ્વામી કે મહારાજ ગયા પછી મેં નિયમ લીધું છે, હવે મારે ગઢપુર છોડીને ક્યાંય જવું નથી. અહીં મહારાજ રહેલા છે. આ ચરણરજ છે, આ એક વસ્તુ પ્રસાદીની છે, આ લીમવૃક્ષ છે, આ અક્ષરોડી છે, આ વાસુદેવ નારાયણનું મંદિર છે. હવે ઈચ્છા નથી મને. પણ બહુ કહ્યું. ત્યારે સ્વામી તૈયાર થયા અને સ્વામી ત્યાં 25 વર્ષ જીવ્યા મહારાજ પછી, પણ ઝૂરતા જીવ્યા. અને વડતાલના મંદિરમાં ગયા ને ચોધાર નેત્રે આ પદ ગવાયું અને મૂર્છિત થઈને પડી ગયા. તો મહારાજ કે ભક્તિનું સ્વરૂપ હોય છે, પોતાના સ્વામી સિવાય ચાલી ન શકે. નિષ્કુળાનંદ સ્વામી ત્યાંથી રવાના તો થયા, પણ આગળ વધ્યા. કારિયાણી સુધી ગયા હશે, રાધાવાવથી નીકળ્યા. એને પણ એમ થઈ ગયું, ઓહ, બ્રહ્માનંદ સ્વામી જવાની તૈયારી કરે તો હું શું કરા અહીંયા રહું. બ્રહ્માને ભલે કહેવાય વૈરાગ્ય નિષ્ઠ, પણ મહારાજને માટે વૈરાગ્ય કામ કરતો નથી. ભગવાનની વાતમાં જ્યારે વૈરાગ્ય કામ કરતો નથી, એ વૈરાગ્ય એક બાજુ રહે. ઘણીએ લોકો વાતો કરે, નાશવંત છે, જૂઠું છે, આ છે, તે છે, પણ પોતાનો છોકરો કે પત્ની મરી જાય ત્યારે નાશવંત દેખાતું નથી. જેવું ગ્રસ્તને પોતાની પત્ની વિશે, પોતાના સંતાનો વિશે છે, એવું આ સંતોને ભગવાન વિશે છે. રસ્તામાં વિયોગ થયો, ચાલતા અને વિયોગમાં ને વિયોગમાં કાર્તક માસે કાનજી આવો કરીને ભાવ, કાર્તક માસે કાનજી આવો કરીને ભાવ. આ પોતે જ કીર્તન બનાવેલું 12 પદનું કીર્તન છે, 12 મહિનાના 12 માસી કીર્તન છે.
અને એમ કહેવાય છે કે કીર્તન બોલતા બોલતા જ હજી બ્રહ્માનંદ સ્વામીની વાત તો અલગ રહી. બ્રહ્માનંદ સ્વામી તો છે ત્યાં મૂડી છે, પણ હવે તો આ તો જ આજ મૂછા ખાઈને પડી ગયા. સંતો કે ભારે થઈ, હવે શું કરવું? હવે બ્રહ્માનંદ સ્વામી પહેલાં આ જશે, બ્રહ્માનંદ સ્વામી પહેલાં આ ચાલ્યા જશે, તો અત્યારે તો વ્યવસ્થા શું કરવી? ગોપાળાનંદ સ્વામીનું વચન લોપાય પણ આમાં આ ગુરુનું શું કરવું? એ જ ઘડીએ સંતોએ ભગવાનને પ્રાર્થના કરી, મહારાજ લાજ તો તમારા હાથમાં છે, લાજ તો તમે રાખો મારી. એ જ ઘડીએ ભગવાને એટલું સુંદર વર્ણન કર્યું છે. શ્વેત પિતાંબર પહેર્યું હતું, શ્વેત કેસ ઓઢ્યો હતો, શ્વેત પાગ બાંધી હતી, પગમાં ચાખડીઓ હતી, હાથમાં સોટી હતી. અને મહારાજ એ જ ઘડીએ નિષ્કુળાનંદ સ્વામી પાસે આવીને કહ્યું, મુનિરાજ, આમ દિલગીર થઈ જવાથી જીવોનું કલ્યાણ નહીં થાય. આમ દિલગીર થઈ જશો તો નહીં વેત બેસે, હજી કામ કરવાના બાકી છે, માટે સ્વસ્થ થાવ. હું ક્યાંય ગયો નથી, હું સત્સંગમાં ને સત્સંગમાં જ છું. સત્સંગની સેવા કરવા માટે જ હું બેઠો છું, તમારી પાછળ પાછળ છું. મુનિને ઊભા કર્યા, મહારાજ ભેટ્યા, નિષ્કુળાનંદ સ્વામી સ્વસ્થ થયા. ને મહારાજે કહ્યું, મુનિ એક કામ બીજું કરવાનું છે. શું? તમે ગોપાળાનંદ સ્વામીને દર્શન આપવા માટે જાઓ છો, રસ્તામાં લોયા ગામ આવશે. લોયામાં સુરાબાપુ બેચેન અવસ્થામાં છે. સુરાબાપુને હવે મારા ગયા પછી એને શાંતિ નથી, અને એ પણ પંચભૂત શરીર છોડવાની તૈયારી કરી રહ્યા છે. તો આપ એટલું કહેજો કે તમે લોયા થઈને સુરાબાપુને મારા સમાચાર આપજો કે હે સુરાબાપુ, નિશ્ચિંત રહો, થોડા જ દિવસમાં મહારાજ તમને તેડવા આવશે, આપ આનંદથી પ્રભુનું ભજન કરજો. કેટલી લોકોની દયનીય પરિસ્થિતિ હશે મહારાજને વિયોગે કરીને. એ તો જેની બંધાણી તેણે રે જાણી, જેની બંધાણી તેને રે જાણી, બીજા શું જાણે અજાણી રે, બીજા શું જાણે અજાણી. જેની સાથે બંધન હોય ને એની ખબર પડે. આપણે ગમે તો ઉપદેશ કરીએ, કોઈને પત્ની છોકરા વિશે પ્રેમ હોય, ઘણો ઉપદેશ કરીએ, એને ઉપદેશ અસર ન કરે. કેમ? તો કે ઉપદેશ કોઈ અર્થ નથી. આ બધા લોકો એવા દુઃખી હતા. નિષ્કુળાનંદ સ્વામી સ્વસ્થ થયા, મહારાજને હાથ જોડ્યા, મહારાજને કહ્યું, મહારાજ મારું ધ્યાન રાખજો. મહારાજ કે તમારું ધ્યાનની તમારી સાથે જ છું, પણ તમે અત્યારે સુરાબાપુને ત્યાં થતા જાઓ. અને નિષ્કુળાનંદ સ્વામી સુરા ખાચરને ત્યાં ગયા, થોડું રોકાયા, અને સુરા ખાચરને કહ્યું કે મહારાજે સંદેશો મોકલ્યો છે, કાલે જ મળ્યા હતા, અને થોડા દિવસમાં તમને લેવા માટે આવશે, તમે ચિંતા કરશો નહીં, નિશ્ચિંત રહેજો. તમે શ્રીજી મહારાજની ઘણી મોટી સેવા કરી છે સખા ભાવે રહીને, એ ભગવાન તમારો ગુણ ક્યારે ભૂલ્યા નથી. આપ નિશ્ચિંત રહીને પ્રભુનું ભજન કરો. ત્યાંથી નિષ્કુળાનંદ સ્વામી ચાલ્યા. હવે આવું તો મૂડી તો દૂર છે. રસ્તામાં ચાલતા ચાલતા કીર્તનો ગાતા હવે થોડો આનંદ રહેશે. કેમ? તો કે મહારાજ પ્રત્યક્ષ મળ્યા ને મહારાજે કહ્યું છે ને કે ભાઈ હવે ચિંતા કર્યા સિવાય જાઓ. આનંદ અને આનંદમાં ત્યાં મૂડી પહોંચી ગયા. મૂડી જોયું, ગોપાળાનંદ સ્વામી તો ના આવ્યા, પણ નિષ્કુળાનંદ સ્વામી આવ્યા. ગોપાળાનંદ સ્વામીનો બ્રહ્માનંદ સ્વામીને આનંદ થયો. આવો આવો મુનિરાજ, આવો આવો જોગીરાજ, આવો જોગીરાજ પધારો. અને ત્યાં ગયા, મળ્યા, ભેટ્યા. સ્વામીનું શરીર થોડા અસ્વસ્થ હતું. સ્વામીની ઉંમર નથી, 62 વર્ષની ઉંમર હતી. બ્રહ્મમુનિની ઉંમર એની કરતાં નિષ્કુળાનંદ સ્વામી મોટા હતા, ગોપાળાનંદ સ્વામી મોટા હતા, પણ બ્રહ્માનંદ સ્વામીની ઉંમર નાની હતી. પણ વિયોગે શરીરને હું આગળ ટકવા દીધું નહીં. ભેટ્યા, આનંદ થયો, સભા થઈ, વાતોચીતો થઈ. સત્સંગમાં લોકો કારીગરી બ્રહ્માનંદ સ્વામીની હતી. મોટા મોટા મંદિરોનું આયોજનમાં સ્વામીને બ્રહ્માનંદ સ્વામીને જ રાખ્યા હતા. જુઓ, પેલું મંદિર બનાવ્યું વડતાલનું. વડતાલના પણ બ્રહ્માનંદ સ્વામી શિલ્પ કલાકાર એ હતા, પોતે ગઢવી હતા. જુનાગઢના મંદિરમાં પણ સ્વામીને કહ્યું કે તમે મહારાજ સ્વધામ ગયા ત્યારે જુનાગઢ હતા, અને ત્યાંથી મૂડીના મંદિરની સેવા પણ મહારાજને સોંપી. છેલ્લે સ્વામી મૂડી જ રહેતા હતા.
સ્વામી બેઠા, સંતોને બોલાવ્યા. સંતોને કહ્યું, સંતો આવી ગયા? તો કે હા આવી ગયા. ખુશ છો, કુશળ છો? તો કે કુશળ છીએ. ગોપાળાનંદ સ્વામી પણ કુશળ છે. એનું શરીર કામ કરતું નથી અને આટલું દૂર ચાલી શકે એવું રહ્યું નથી. અત્યારે હાલની પોઝિશનમાં ગાડા ઉપર પણ બેસી શકે એ પોઝિશન નથી, એટલે એ નથી આવ્યા, પણ અમે આવ્યા છીએ. ભલે આવ્યા. સમય થયો છે ઠાકોરજી જમાડવાનો, તમે અત્યારે જમી લો. ઠાકોરજી જમાડી દો. ઠાકોરજી જમાડી આવ્યા. આ એ તિથિ હતી, જેઠ સુદ દસમ હતી. વરસાદ હતો. સ્વામીને જતાં જતાં વરસાદ ખૂબ નડ્યો. ખૂબ વરસાદમાં સ્વામીને જવું, પણ જે મહારાજ કે મહારાજના વચનમાં, મોટા પુરુષના વચનમાં ટૂંક થઈ જતા, ત્યાં વરસાદની ઘડી અને એ જ સમયે સ્વામી પહોંચી તો ગયા. કહ્યું, સંતો સમય થયો છે, આજે જેઠ સુદ દસમ છે, મહારાજ સ્વધામ ગયા છે, તમે ઠાકોરજી જમાડીને આવો, પછી બેસીએ. સ્વામી બેઠા પછી થોડી સત્સંગની ભલામણ કરી અને થોડી જ વારમાં સ્વામીએ કહ્યું કે હવે મારો સમય પૂરો થઈ ગયો છે, હવે હું વધારે રહેવા માગતો નથી. મહારાજની જે મરજી હતી ત્યાં સુધી રહ્યો. આ મૂડીનું કામ હતું એ પણ થઈ ગયું છે. મૂડીનું કામ હતું, મૂડીમાં પણ સ્વામી ખૂબ રખડ્યા, કારણ કે પથ્થર મળે નહીં, ખાણો હજી પ્રસિદ્ધ છે, પાણી મળે નહીં. આ બધી ઉપાધિઓ સ્વામીએ દૂર કરી અને આ સત્સંગમાં મૂડીનું મંદિર બનાવી. રાધાકૃષ્ણની મૂર્તિ મહારાજે ગોખમાં પધરાવી હતી, એની સહી જગ્યાએ જે શ્રીજી મહારાજે પધરાવી હતી મૂર્તિ, એ પણ જગ્યા છે અત્યારે. એ મૂર્તિ પ્રસાદીની રાખે ત્યાં પધરાવી હતી. પછી એ મૂર્તિ પ્રતિષ્ઠા કરીને ધામધૂમથી પધરાવી. અને સ્વામીએ બરાબર એ જ ટાઈમે, એ જ સમયે, મધ્યાહન સમયે, જ્યારે સ્વામિનારાયણ 10:30-11 વાગે પંચભૂત શરીર છોડ્યું, એ જ સ્વામીએ, બ્રહ્માનંદ સ્વામીએ આ પંચભૂત શરીરનો ત્યાગ કરી અને ભગવાનના ધામમાં ચાલે ગયા. ભક્તિ આનું કહેવાય, પોતાના પ્રિયતમ સમયે રહી ન શકે, વાતો કરવાથી ના થાય. પતિવ્રતાની ટેક એમ કહેવાય કે પતિ વગર પોતે જીવી ન શકે, અને પતિવ્રતાની ટેક કહેવાય. ભક્તિ એને કહેવાય કે ભગવાન સિવાય એક ઘડી રહી ન શકે, અને ભક્તિ કહેવાય. શ્રીપતિ શ્રીધર